મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ ડોક્ટર ઉમેશ ગુર્જર આપણી સાથે જોડાયા છે. બેન આ પેપર નથી ફૂટ્યું. આ જે છે ને એ રાત દિવસ કાળી મજૂરી કરીને મા બાપ પૈસા કમાઈને પોતાના દીકરાને દીકરીની ફીસ ભરતા હોય ને એ કાળી મજૂરીને કારણે જે હાથમાં ફરફોલા થતા હોય ને એ ફરફોલા ફૂટ્યા છે. આ 23 લાખ પરિવારોની આશાઓ ઉપર પાણી ફર્યું છે. આ કલાકોના કલાકો વર્ષો 3-4 વર્ષ વિદ્યાર્થીઓ મહેનત કરી હોય એ મહેનત એની આશા પર નિરાશા ફરી છે. ટૂંકમાં કહું તો આ સિસ્ટમ કમ્પ્લીટ ફેલર કહેવાય. આપણે દર વર્ષે 2024માં પણ ઘણા વાયદાઓ કર્યા હતા. હજુ સુધી મને તો ખબર નથી પડી કે કોઈ પકડાણું હોય. નીટનું પેપર લીક થયું છે તો એમાં વિદ્યાર્થીઓ એનો એક એક્ઝામ્પલ તો તમારી માધ્યમથી આપવા માગું છું કે એક દીકરી 2024માં ડ્રોપ લે છે કે ભાઈ 2024નું પેપર ફૂટ્યું તો મારા માર્ક્સ પ્રમાણે તો મને મળવાનું જ નથી, કારણ કે 720માંથી 720 વાળા કેટલા હતા. પછી એ જ દીકરી 2025માં પેપર આપે તો એટલું અઘરું પેપર, એટલે કે હિસ્ટ્રીનું એનટીએ અઘરામાં અઘરું પેપર કાઢી નાખ્યું. ફેકલ્ટીને પણ કદાચ ત્યારે બહુ જ અઘરું પડ્યું હતું એ પેપરમાં. તમામ, એટલે કે નીટની હિસ્ટ્રીમાં, નીટ યુજીની હિસ્ટ્રીમાં સૌથી અઘરામાં અઘરું પેપર હતું. અને એ બાદ એ વિદ્યાર્થીની દીકરી, વિચાર તો કરો, ત્રીજો ડ્રોપ લે છે ને 2026નું પેપર બહાર નીકળે છે દઈને દાંત કાઢતા કાઢતા એના મા બાપને કહેવાય ને ભેટી પડે છે કે પપ્પા મને 620 માર્ક્સ, આ વખતે મને ફાઇનલી મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, હું MBBS ગવર્મેન્ટ સીટ લઈ લઈશ, મારું સિલેક્શન થઈ જશે. વિચાર કરો, એ દીકરી હવે આજે એને ન્યૂઝ મળે છે કે નીટનું પેપર ફરીવાર આપવાનું છે. ઘણા વાલીઓ ગુજરાતના ફરવા નીકળી ચૂક્યા છે, કારણ કે 3-4 વર્ષથી લગ્નમાં નથી ગયા. ઘરમાં જાણે કે શોકનો માહોલ હોય, ટીવી બંધ કરી દીધા છે, મોબાઈલ બંધ કરી દીધા છે. ત્યારે જ્યારે આવા વિદ્યાર્થીઓને ફરી નીટ આપવાનો પ્રશ્ન આવે ત્યારે નીટ એક્ઝામ લેનારા વ્યક્તિઓને માત્ર એટલું કહીશ કે તમે CBIની ઇન્ક્વાયરી દર વર્ષે બેઠાડો છો, તમારા NTA ની અંદર જે અધિકારીઓ જવાબદાર છે પહેલાં તો એને સસ્પેન્ડ કરો. બીજું એ કે ભાઈ આવું ફરીવાર ન થાય એના માટે જે પેપર લીકનો કાયદો લાવ્યા છો એમાં 10 વર્ષની જોગવાઈ છે સજાની. 10 વર્ષમાં એ પાછો બહાર નીકળે ને પાછો પેપર ફોડશે તો એને આજીવન સજા આપો. અને 1 કરોડ રૂપિયા, સમજો 30 લાખ રૂપિયા ઉઘરાવ્યા છે, 1 કરોડ એના માટે કાંઈ નથી. તો એની એ નિયમ છે એને બદલાવવાની જરૂર છે. સરકારના હેલ્થ મિનિસ્ટર સાહેબ હોય, એજ્યુકેશન મિનિસ્ટર હોય, મોદી સાહેબ હોય, પેરેન્ટ્સ અને વાલીઓનો ગુસ્સો બહાર આવે એ પહેલાં મારા મત પ્રમાણે સૌથી પહેલાં જે અધિકારીઓ જવાબદાર હતા જેને ધ્યાન રાખવાનું હતું, ચોર તો ચોરી કરવા આવવાનો જ છે, બરાબર ને, પણ જે અધિકારીઓને ડ્યુટી આપી હતી કે તમારે ધ્યાન રાખવાનું કે ચોરી ના થવી જોઈએ, તો એ અધિકારી ઉપર ક્યારે એક્શન નથી લેવાની. જો એકવાર સસ્પેન્ડ કરી દેવામાં આવશે તો મારા મત પ્રમાણે ચોરી રૂકાશે. એટલે આ સિસ્ટમ ફેલર છે. અને એ જગ્યાની સિસ્ટમ ફેલર છે કે જ્યાં ડૉક્ટર એટલે કે ભગવાનનું બીજું સ્વરૂપ, કે જ્યાં આપણે આપણા દુઃખ દર્દ લઈને જતા હોય એ આપણને સારવાર આપે. એટલે કે 5-50 લાખ રૂપિયા માટે થઈને એક વિદ્યાર્થીઓ પેપર લઈ અને સારા માર્ક્સ લઈ અને ગવર્મેન્ટમાં ડૉક્ટર બની જાય. તો વિચાર કરો કે આ દેશનું ભાવિ, એટલે મોદી સાહેબ કહેતા હોય છે કે ભાઈ સૌથી યુવાધન આપણા ભારત દેશમાં છે, પણ એ યુવાધન જ્યારે આવું યુવાધન ડૉક્ટર બનશે તો શું આપણે 5-10 વર્ષ પછી એવા ડૉક્ટર પાસે સારવાર લેવા જશું? ખૂબ કહેવાય ને કે ખૂબ જ સિરિયસ મેટર છે. આના ઉપર ખૂબ મોટી એક્શન લેવાની જરૂર છે, NTA થી લઈ અને નિયમોથી લઈ અને તમામ જગ્યાએ. બિલકુલ, એ ટીમ બેસે છે એના પર પણ એટલું કડક એક્શનની જરૂર છે. સર, એક બહુ જ મહત્વની વાત આપે કહી કે અત્યારે જે વિદ્યાર્થી, જે 2024ની વાત હતી ને, પછી 25માં જે એટલું ટફ પેપર ફિઝિક્સનું કાઢવામાં આવ્યું હતું, ફેકલ્ટીને પણ બહુ જ અઘરું પડ્યું હતું. 1 કલાકનો સમય પણ એમના માટે પૂરતો નહોતો. ટાળી છે ડોક્ટર ગુર્જર, ફરી એકવાર આપની પાસે એક સવાલની સાથે કે આપણે એજ્યુકેશન અને આ બધી વસ્તુને આટલી બધી ખોખલી કેમ કરી નાખીએ છીએ? એ હું 5th 6th એ કોઈ પણ સ્ટાન્ડર્ડના છોકરાઓની વાત કરી લો, ટીચર એક વસ્તુ આપે છે કે આટલી IMP નોટ્સ છે, આમાંથી જ પૂછાશે. આ બધી વસ્તુ શું કામ? વિદ્યાર્થીઓને આટલો સિલેબસ છે, આમાંથી વાંચો અને આમાંથી જાતે કરો. જેમની તાકાત હશે એ લોકો પેપર એ ક્લિયર કરી દેશે તમામ વસ્તુ. ક્યાંક આ શરૂઆતથી જ આ બધી વસ્તુ નથી દેખાતી? બિલકુલ, તમે જે કહો છો અને આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં નીટ પેપર ફૂટવું કે પછી NTA ની વાત કરીએ, સજાની વાત કરીએ, પણ આમાં થોડુંક હજી મૂળિયા સુધી જવાની જરૂર છે. કે ભાઈ આ બધી વસ્તુમાં એકવાર તમે જો સર્ચ કરો તો જે 11th-12thમાં બાળકો હોય અને નીટ JEE જેવી પરીક્ષાની તૈયારીઓ કરતા હોય એનામાં કેટલું સ્ટ્રેસ, કેટલા પ્રોબ્લેમ્સ શું હોય છે. હવે આ બધી વસ્તુ પાછળ આપણે મૂળિયામાં જો જવું હોય ને તો સૌથી પહેલી વાત તો છે ડમી સ્કૂલ. આ ડમી સ્કૂલો છે, એટલે કે એક તો NTA ના અધિકારીઓને પનિશમેન્ટ આપો, બીજું એ કે ભાઈ કાયદાઓ કડક લાવો, કાયદાઓ સુધી વસ્તુ પહોંચવી જોઈએ, ત્રીજું એ કે ભાઈ ડમી સ્કૂલોને બંધ કરો, ચોથું એ કે ભાઈ ડમી સ્કૂલ સિવાય જે ક્લાસીસના રાફડાઓ ફાટ્યા છે, જે લાખો રૂપિયા, તમે તો બહુ ઓછી ફીસ કીધી 2 લાખ રૂપિયા,
પણ અંદાજિત 7 થી 10 લાખની વચ્ચે ખર્ચો થાય છે. બે વર્ષની વાત કરી રહ્યા છો. હા, 2 વર્ષમાં 7 થી 10 લાખ રૂપિયા પેરેન્ટ્સના ખીચામાંથી મિનિમમ જાય છે. આનાથી વધારે તો છે જ, એવા ક્લાસીસ છે. અત્યારે જેવું જાહેર થયું બપોરે 1 વાગ્યાની આજુબાજુમાં કે પેપર ફરી લેવામાં આવશે, આ બધા ટ્યુશન ક્લાસિયાઓ, આ ઓલા હડકાયા કૂતરાઓ જે છે ને, એ નીકળી ગયા માર્કેટમાં મેડમ, અને એ લોકો મેસેજ કરી રહ્યા છે. એક પેરેન્ટ્સ જુનાગઢથી મને કોલ કરીને કહે છે કે ભાઈ મને 70,000માં 1 મહિનાનું પેકેજ આપવામાં આવે છે તૈયારી કરવા માટે. એટલે કંઈક ને કંઈક આ બંધ કરવું જોઈએ, તો પેપર પણ ફૂટશે ઓછા. અને સીકરનું લિંક પણ આ જ છે. ક્લાસીસવાળા જુઓ કે ભાઈ ત્યાં જે પીજી છે, ક્લાસીસ છે, ત્યાં જ પેપર વેચાણા પીજી છે. સંચાલક તો પાસે, ટૂંકમાં જો આ પ્રાઇવેટાઇઝેશન બંધ થશે, સારી સંસ્થાઓ હશે જ્યાં ફ્રીમાં એજ્યુકેશન હશે, તો ડેફિનેટલી પરિવર્તન આવશે. અને લોકોને સારું એજ્યુકેશન ફ્રીમાં મળતું હોય તો એ પૈસા પે કરવા નહીં જાય. એટલે આ બધા મુદ્દાઓ છે જ્યાં હકીકતમાં જો સેન્ટરમાં સારા વ્યક્તિઓ હોય એમને આના ઉપર તાત્કાલિક નિર્ણય લેવા જોઈએ, કારણ કે આ એજ્યુકેશનની મેટર છે. આ ભાવિ છે ભારત દેશનું, ગુજરાતનું ભાવિ છે, જેના ઉપર વિચાર્યા વગર રાતોરાત 2 વાગે મોદી સાહેબ મિટિંગ કરતા જ હોય છે. પણ આ એક યુદ્ધ જ છે, આ આતંકવાદીનો હુમલો જ છે. અને આના ઉપર જો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો ખરેખર 22 લાખ જેટલા વિદ્યાર્થીના વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશ થશે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વિદ્યાર્થી કે જેમના સપના રોડાયા છે ને, અહીંયા એક વાત છે, આસન બદલે રાશન બદલે કે પછી શાસન બદલે, પણ જ્યાં સુધી વિચાર કે વાસણ નહીં બદલે ત્યાં સુધી વાસી ખાવું પડશે. બદલાવવું છે, બદલાવવું પડશે, અને હવે એ બદલાવની ખૂબ વધારે આવશ્યકતા છે.